કિન્નરી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી થઈ ચૂકી છે। બસપાના સમર્થનથી ભાજપ સત્તા પર આવશે। બસપાના 4 ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે। નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 15 બેઠકો મળી હતી। બસપાના ઉમેદવારોએ ભાજપને સમર્થન આપતા બહુમતી ભાજપને મળી છે। 19 સભ્ય સંખ્યા સાથે ભાજપ હવે સત્તામાં આવશે। કેતન ઓઝા લાઈવ જોડાયેલા છે અમારી સાથે। કેતન, માંગરોળ નગરપાલિકામાં હવે બસપા કિંગમેકરની ભૂમિકામાં જોવા મળી રહી છે અને હવે ભાજપની સત્તા નક્કી માનવામાં આવી રહી છે, શું માહિતી? ચોક્કસ કિન્નરી કે જે રીતે ગઈકાલે જે ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે તેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને માંગરોળ નગરપાલિકા માટે જે બંને બેઠકો મળી હતી, પરંતુ કિંગમેકરની ભૂમિકામાં હતું બસપા, જેમાં 4 ઉમેદવારો છે તે વિજેતા થયા હતા। ખાસ કરીને જે 2 અપક્ષના ઉમેદવારો હતો તે પણ વિજેતા હતા। 6 જે વચ્ચે હતા તેમાં હતી, પરંતુ આજે જે બસપા જે છે તેને 4 સભ્યો જે વિજેતા થયા હતા તેમને માંગરોળ નગરપાલિકા માટે ભાજપને જે સમર્થન આપી દીધું છે અને ચોક્કસ કહી શકાય કે હવે માંગરોળ નગરપાલિકા પણ ભાજપના કબજે કરી લીધી છે। ખાસ કરીને હાલ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આ તમામ લોકો જે છે તે આવી રહ્યા છે અને આ તમામ લોકો જે છે તે ભાજપને સમર્થન આપશે। ત્યારબાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખ ક્યારે નક્કી થશે તે આગામી સમય જ બતાવશે। જી ધન્યવાદ કેતન આ માહિતી માટે।